જય માતાજી મિત્રો, 365 એવરીડે વ્લોગમાં તમારું સ્વાગત છે અને હમણાં પાવાગઢનો વ્લોગ શરૂ છે. તો તમે જોઈ રહ્યા છો ફાઇનલી આપણે પાવાગઢના મેન ગેટ જે સવા પગથિયા કહેવામાં આવે છે ત્યાં આપણે પહોંચી ગયા છે. અને આ જ વ્લોગની અંદર તમને માતાજીના લાઈવ દર્શન થઈ જશે અને એની સાથે સાથે આપણો કોમેડી પણ વ્લોગ શરૂ રહેશે. અને ત્યાં ભોજનાલય નવું બન્યું છે, ત્યાં પણ આપણે જમવાના જવાનું છે. તો ત્યાંનું પણ તમને આ જ વ્લોગની અંદર બધું જાણવા માહિતી મળી જશે. અને લાઈવ દર્શન તમને આ વ્લોગની અંદર કારકા માતાજીના કરાવવાના છે અને અમે ઉપર પગથિયા ચડવાનું શરૂ કરી દીધું છે. તો આ વ્લોગ તમે જોવાનું ભૂલશો નહીં. અને નવા અમારા વ્લોગ 4 અપલોડ થઈ ગયા છે અને બીજા પણ અપલોડ થશે. હજુ આની અંદર બધું ફોટોશૂટ અને વિડીયો શૂટ માટેની તમને બેસ્ટ લોકેશન આમાં બતાવવાના છે. જેને પણ ના જોયો તે રસ્તો પણ અમે બતાવીશું. તો આ વ્લોગમાં તમે જોડાઈ રહો, કારણ કે ઘણા લોકોએ અહીં પાવાગઢ મંદિર આવ્યા છે પણ અમુક જે હિડન જગ્યા છે તે જોઈ નથી. તો આ વ્લોગની અંદર આપણે બધું ફૂલ રિવ્યૂ કરવાના છે. અને મારી યુટ્યુબ ચેનલમાં બધા જ વ્લોગ પાવાગઢ અને રિલેટેડ અપલોડ કરેલા છે. તો અહીંયા તમે બધા એક એક કરીને જોઈ લેજો. ભાગ 1, ભાગ 2, ભાગ 3 એ રીતના અપલોડ આપણે કર્યા છે. તો વ્લોગ જોવાનું ભૂલશો નહીં. તો મિત્રો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છે. તમે અહીંયા જોઈ રહ્યા છો ને, આપણે અહીંયા લાઈન બહુ લાંબી છે. તો અહીંયા આપણે લાઈનમાં જોડાઈ ગયા છે, તમને જોવા મળી રહ્યું છે. તો આ જ અંદર વ્લોગની અંદર અમને તમને માતાજીના દર્શન લાઈવ કરાવવાના છે. તો વ્લોગમાં જોડાઈ રહો. 2 घंटे लाइन में लगता है। उससे अच्छा तो ये हो गया 2 घंटे लाइन में लगता તો અહીંયા મિત્રો માતાજીનો થાળ લઈને જઈ રહ્યા છે. તારનો સમય થઈ ગયો છે, તમે જોઈ રહ્યા છો. તો અત્યારે માતાજીનો થાળ ધરાવવાનો છે. તો મિત્રો અહીંયા ભોજનાલય પણ શરૂ થઈ ગયું છે. ખાલી 20 રૂપિયામાં તમને જમવાનું મળી જશે. તો અહીંયા એકવાર તમે મુલાકાત કરજો. અહીંયા બહુ મસ્ત ખાવાનું બનાવે છે. તો મિત્રો તમે અહીંયા જોઈ રહ્યા છો, અમે બધા અહીંયા જમવા બેઠા છે. તો આપણે બધા ફ્રેન્ડ અહીંયા જમવા માટે બેઠા છે અને તમે જોઈ રહ્યા છો આ ખાલી 20 રૂપિયામાં અહીંયા અનલિમિટેડ જમવાનું મળી રહે છે. અને જમવાનું પણ બહુ મસ્ત બનાવે છે. તો તમે પાવાગઢ આવો તો અહીંયા એકવાર મુલાકાત કરજો. જમીને પછી આપણે ફરવા જવા માટે નીકળી ગયા છે. તમે અહીંયા જોઈ રહ્યા છો. તો આપણે જે તળાવ આવેલું છે તે તળાવે આપણે ફરીએ છીએ અમે બધા. તમે જોવા મળી રહ્યા છે. તો આપણે મહાકાળી માના દર્શન કરી લીધા છે. તો હવે આપણે અહીંયા થોડું ફરીશું. ફરીને ફોટોશૂટ એવું કરીને પછી આપણે જવાનું છે ભદ્રકાળી માતાજીના મંદિરે દર્શન કરવા માટે. તો અમારા વ્લોગ જોવાનું ભૂલશો નહીં. અને આવા નવા વ્લોગ લઈને આવતા રહીશું. અને આપણો વ્લોગ હજુ પત્યો નથી, હજુ બીજા 1-2 અપલોડ થશે. તો આમાં તમને ફોટોશૂટ માટેની અને બીજી અમુક જગ્યા જે છે એ બધી તમે બતાવવાના છે. તો આ વ્લોગની અંદર તમે જોડાઈ રહો. આખું આવી ગયો કે રેકોર્ડિંગ થઈ ગઈ. તો મિત્રો આપણે તમે જોઈ રહ્યા છો પાવાગઢથી નીચે ઉતરતા આ તળાવ જે આવી રહ્યું છે એ આ રીતનું દેખાય છે.
તો મિત્રો આપણે ત્યાં ફરીને ભાઈ પાછા આપણે ભદ્રકાળી માતાજીના મંદિરે જવા માટે નીકળી ગયા છે. તમે જોઈ રહ્યા છો તો જે રસ્તે ગયા હતા એ રસ્તે આપણે પાછા ભેગા થઈ ગયા છે અને અહીંયા પગથિયાં ઉતરીને આપણે પાછું ભદ્રકાળી માતાજીના મંદિરે જવાનું છે. તો આપણે વ્લોગ જોવાનું ભૂલશો નહીં અને અહીંયા બધી અગત્યની માહિતી તમને આ વ્લોગની અંદર મળી રહેશે અને બીજા વ્લોગ પણ આપણે 1-2 બાકી છે એ પણ અપલોડ કરવાના જ છે. તો આ વ્લોગ તમે જોવાનું ભૂલશો નહીં. તો જે પાવાગઢની અંદર જે પહેલાંના જમાનામાં બધા કોઠાને એ બધું બનાવવામાં આવેલું છે એ અમે આ વ્લોગની અંદર બતાવવાના છે. તો આ વ્લોગમાં તમે જોડાઈ રહો. તો બધી અહીંયા જૂની જે રહસ્યમય જગ્યાઓ છે એ બધી તમને આ વ્લોગમાં જોવા મળી જશે અને આ તમે જોઈ રહ્યા છો. તો મિત્રો જે બીજી અગત્યની માહિતી અને જે બીજું જોવાનું બાકી રહ્યું છે એ તમને નેક્સ્ટ વ્લોગની અંદર જોવા મળી જશે. તો બીજા નેક્સ્ટ વ્લોગ તમારું જોવાનું ભૂલશો નહીં. આવતીકાલે અપલોડ થઈ જશે. અને મિત્રો આજે તમે જોઈ રહ્યા છો તે ભદ્રકાળી માતાજીનું મંદિર છે. આપણે ત્યાં જવાનું છે તો ત્યાં જવાનું શરૂ કરીએ આપણે.